રાજપીપળાની માં કામલ નર્સિંગ કોલેજ બોગસ હોવાની રાવ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ અને ન્યાયની કરી છે માંગ। છેલ્લા કેટલાક સમયથી આ રાવ સામે આવી કે રાજપીપળા ખાતે ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ બોગસ છે, તેને ગુજરાત કાઉન્સિલની કોઈ માન્યતા નહીં મળી હોવાનું સામે આવ્યું। પોતે શિક્ષણ પ્રધાન કુબેર ઇન્ડોરે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો। તેવામાં નર્સિંગ કોલેજમાં ભણતી આદિવાસી સમાજની અને ગરીબ વિદ્યાર્થીનીઓનું ભણતર જોખમમાં મુકાયું છે, કારણ કે 3 વર્ષથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે। હવે કોલેજ બોગસ હોવાની વાત સામે આવતા નારાજગી અને રોષનો માહોલ છે, જેને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા। ધરણા પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ વતી ચૈતર વસાવાએ માંગ કરી કે વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજ પરત આપવામાં આવે। જો પરીક્ષા આપવા દેવામાં નહીં આવે તો ફી પરત કરાય અને ફી પરત ન કરવી હોય તો સરકાર માન્ય કોઈપણ જીએનએમ કોલેજમાં ભણતર પૂરું પાડે, ઉપરાંત સ્કોલરશીપ પણ આપવામાં આવે તેવી માંગ કરી છે। અમારા સાથે 3 વર્ષની અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી। આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે, પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય। અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા। હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે। તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે। અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે। આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે। 3 વર્ષમાં કશું નથી કર્યું આ સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? અમે મહિને ફી ભરતા હતા, 4-4 હજારની ફી કરતા હતા અમે ને ફી ભરવા માટે તો અમે પહેલાં તો ઘરનું અમે લોન લીધી। અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે। હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ। હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક, કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે। જો ધરણા પ્રદર્શન બાદ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી અને વાલીઓ સાથે બંધ બાણે બેઠક કરી 15 દિવસનો સમય આપ્યો અને હાલ ધરણા આપીને પૂરા કરાવ્યા છે। ખાતરી આપી છે કે 15 દિવસમાં દસ્તાવેજ પરત અપાવીશું। સાહેબ આપે તો હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે અને પૂરા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિક ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી। હવે આગળ તપાસ એસપી સાહેબ દ્વારા ચાલશે। અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે। છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી। ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું। વિવાદ વચ્ચે માં કામલ ફાઉન્ડેશનના ડિરેક્ટરોએ પણ વિડીયો મારફતે ખાતરી આપી કે સંસ્થા વિદ્યાર્થીઓના દસ્તાવેજ પરત અપાવશે। જવાબદારી બાહેધરી અમને આપો। અને સ્વાભાવિક છે કે માં કામલ ફાઉન્ડેશનની પણ ગણતરી હોય કે અમે સૌ એક સંવેદનાપૂર્વક આ દીકરીઓના ભવિષ્ય બાબત ચિંતિત હોય। સંસ્થા વતી હું બાહેધરી આપું છું કે આવતા 10 કે 15 દિવસમાં જે તે શાળામાંથી જે તે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પરત મેળવવાની સક્રિય કામગીરી કરી અને જે તે દીકરીઓને ડોક્યુમેન્ટ પરત મળે એના માટેની વ્યવસ્થા ગોઠવીશું। આક્ષેપ છે કે માં કામલ ફાઉન્ડેશન ગુજરાતમાં કોલેજ ચલાવે છે અને તેમની પાસે કર્ણાટક બેંગલુરુના એફિલિએશન છે, જે તપાસનો વિષય છે કે ખરેખર આવું થઈ શકે કે કેમ। બીજા રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અન્ય રાજ્યમાં ચાલી શકે કે કેમ તેની તપાસ જરૂરી છે। શું ખરેખર માં કામલ ફાઉન્ડેશન બોગસ કોલેજ ચલાવે છે? અને જો કોલેજ બોગસ છે તો 3 વર્ષથી ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે? આ મામલે સરકાર યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે। द्वारा नर्सिंग सेंटर जो चलाया जा रहा था, जिसके बारे में स्टूडेंट्स के पास से काफ़ी कंप्लेंट आई है और अर्जी भी हमारे पास आई है, तो उसमें तफ्तीश चल रही है और नर्मदा डिस्ट्रिक्ट पुलिस की तरफ से एक स्पेशल इन्वेस्टिगेशन टीम का SIT का भी स्थापना हुई है, जिसको SDPO एकता नगर संजय शर्मा लीड कर रहे हैं और एज अ IO राजपीपला PI VK गढ़वी उसमें काम कर रहे हैं। ये SIT आने वाले समय में सभी विद्यार्थियों के साथ में
तफ्तीश करेगी और इसमें जो भी आगे निकलता है उसके ऊपर कायदेसर कार्रवाई की जाएगी। आज डेडियापाड़ा धारासभ्य श्री यहाँ पे स्टूडेंट के साथ मिलने आए थे, तो उनके साथ जो चर्चा हुई उसमें